બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. પપ્પા શું કરો? બેઠા છે જમીને. જમી લીધું? હા બપોર કરી. હું આજે જમ્યા બધા? આજે શું જમ્યા તમે? दाल भात भिंडा का सब्जी ઓલા શેનો શાક કર્યું તું? શાક ભીંડો. ભીંડાનો છે. મેં ખાધું પણ કઈ ખ્યાલ ન રહ્યો. મમ્મી ક્યાં ગયા? હા રહી તો હાઈસવું નથી ને એને શાક શું ખાતું એ ખબર નથી. હે આ શું કરી લેવું? पप्पा बोटॉक्स कराई दिए એટલે બધું રેડી થઈ જાય. मेमोरी का कुछ नहीं आ रहा है क्या अभी? जैसे स्किन का है कि ऐसे ग्लो करे, मतलब कि वो तुम यंग हो जाओगे और स्किन अच्छा हो जाए. तो दिमाग का ऐसा कुछ नहीं है कि दिमाग शार्प हो जाएगा, याद शक्ति बढ़ जाएगी? उसका तो मैंने अभी तक नहीं सुना। वही रूप रंग तुम बदल सकते हो लेकिन अंदर जो है वो तो नहीं बदल हाँ, મેમરી કેમ બદલી? તમે બહારથી દેખાવમાં બદલી શકો હા, હા. પણ મગજ તો તમારું નહીં બદલે. હા ઈ મગજ ન બદલે ને. એ તો તમે જેવા સંસ્કાર લ્યો, જેવું હા, આમાં ઈ તમે બા છે એવું જેવું સંસ્કાર આપણે લઈએ. જેવું અંદર ઉતારો જેવું જ હા, દેખાવાનું. એવું જ દેખાય. સારું વર્તમાન ઉતારે તો સારો વિચારો આવે. કઈ નો રામાયણ ભગવદ ગીતા આપણે એકવાર જોઈ લઈએ ને, વાંચી લઈએ કે તમે જોઈ લ્યો એટલે બધા સંસ્કાર આવી જાય. હા બધા समझना पड़ता है देखने से नहीं। હા, અને પાછું સમજવું પડે હો, ખાલી જોવાથી નહીં. હા મગજમાં ઉતારવું પડે. હમ. વાંચે તો કાંઈ ભેગું ન થાય. વાંચવાનું તો ફટાફટ વાંચી દે. सिर्फ अगर सिर्फ देखेंगे तो बस कंट्रोवर्सी लगेगी. अरे ये क्या 5 पति, अरे ये क्या, अरे वो क्या, अरे अपने ही भाइयों को, अरे ये तो ऐसा ही दिखेगा. जजमेंटल होना हाँ. बहुत आसान है, समझना बहुत मुश्किल। बेस्ट एग्जाम्पल है महाभारत और रामायण, है कि नहीं? कि तुम्हें वो उसको जिंदगी का सब कुछ है। हर एक पड़ाव है, हर एक मतलब दुनिया में जैसे लोग होते हैं हर एक लोग महाभारत में है। हाँ, भगवान को मानने वाला ना मानने वाला બધાય પાત્ર છે એમાં. અમુક ભગવાનને માનતા હોય અમુક ન માનતા હોય એવું બધું હોય ને. હા આમાં બધા એક ખરખા તો ન હોય. અમુક ઈશ્વરને માનતા હોય. અમુક હજી તમે નથી સમજો. પાપા કો अब दिखाना ही पड़ेगा, है कि नहीं? તમે પપ્પા જોઈ મહાભારત કે રામાયણ? આપણે ન જોઈએ મહાભારત રામાયણ. આ તમે વાત કરો છો રામાયણની અને મહાભારતની પ્રીતિને તમે વાત કરી તો અમે સાંભળી ન તો આપણે કોઈ સાંભળી નથી કોઈ વાત. अब जल्दी से हम दिखाएंगे. हाँ અને बड़े ખાલી આ वो बड़े पर्दे पे दिखाएगा અને ખાલી જોવાનું નથી, ઉતારવાનું છે મગજમાં. મગજમાં ઉતારવાનું એમ. એમનેમ તમે જોવ ને હા તો તમને એમ જ થાય. तो जजमेंट को क्या बोलेगे? अब गुजराती में जजमेंट को क्या बोलेगे? मुझे पूछ रहे જજમેન્ટ એટલે આમ તમે મહાભારતમાં જો હા કે આ ઓલી જે પાંડવ હતા 5 ભાઈઓ, હા એની પત્ની હતી એક દ્રૌપદી. આ દ્રૌપદી. તો એ આમ સાંભળવામાં સારું ન લાગે ને કે ભાઈ 5 ભાઈઓ ને એની પત્ની વધારે એક પત્ની. હા પણ એની પાછળની જે કહાની હોય ને હા એ સમજો ને તો આપને ક્લિયર થઈ જાય. તો મગજમાં ઉતરે. તો ખાલી ઓમ તમે સાંભળો આને જજમેન્ટ કહેવાય. ગમે એ વસ્તુ હોય તો આમ પેલી વાર સાંભળવામાં આપને સારું ન લાગે, પણ એની પાછળની જે એનો મજબૂરી હોય કે કાંઈ એનો પાછળનો જે નીતિ નિયમ હોય એ જ્યાં સુધી આપણે સમજી નહીં ત્યાં સુધી આપણે એ મગજમાં ઉતરે નહીં. એટલે એને જજમેન્ટ કહેવાય કે કોઈ પણ વસ્તુને જેવી હોય ને એવી ન જોવાય. એની પાછળની પાછી એની પાછળની કાંઈક કહાની હોય ને. હા એની કહાની તો આ તમે આપણી જે એની કહાની સાંભળો કે આમ કીધું કે ભાઈ એના છોકરાને માથું કાપીને જે બાવો આવ્યો તો એને ખવડાવી દીધો. આવા કાંઈ મા બાપ હોય? હા પણ એની પાછળની કહાની એની હતી ને. હા એની પાસે એનો એવો નીતિ નિયમ હતા, એનો એવી ટેક હતી. એની ટેક હતી. એના નીતિ નિયમો એવા હોય. ભગવાન એને કોઈ સાધુને જમાડ્યા વગર જવા નહોતા દેવાના. હા. એટલે એવું કોઈ દી કોઈને જજ નહીં કરવાનું. હા જેવું બહારથી દેખાય ને એવું નહીં જોવાનું. હા એ વાત સાચી છે. બહારથી દેખાય એવું નહીં. અમુક વાર આપણે કહીએ ને કે આપણે નરી આંખે જોયું ખોટું હોય. ખોટું હોય. હા આપણે નજરે આંખે જોઈ એ ખોટું પડે છે. એવું હા. કંઈ ન હોય. આપણે કાનથી સાંભળેલું ખોટું પડે, નરી આંખે જોયેલું ખોટું પડે. એટલે આમાં એવું એટલે કોઈ દી એવી નજર તો રાખવાની જ નહીં. એવી મનની ધારણા નહીં રાખવાની. તો તમારું મગજ આમ શુદ્ધ બને. અને એ જે આ દીકરો માણસ કે ખાંડી જમાડ્યો છે પણ એની તે કઈ એવી એની તે કઈ છે ને એવું અને એ આપણે એમ કે અને
આમાં આપણે ये वीडियो में આપણે कमेंट भी ऐसा आया था कि अरे भगवान तो बस अच्छे की परीक्षा लेते हैं, अरे भगवान ऐसे कैसे भगवान जो मतलब कि जो अच्छा है उसके वहाँ पे ऐसे जाके ऐसे ऐसा बोलेंगे, मतलब अच्छे के साथ भगवान बुरा करता है, बुरे के साथ अच्छा। बट वो तो कर्ण था ना, कर्ण का अवतार था, मतलब वो पिछले कर्ण के भी पिछले जन्म के उनके वो कर्मास थे, इसलिए फिर उन्होंने रिकार्नेशन हुआ, फिर उनका ये हमेशा वो सोने का दान दिया, गोल्ड का। इस बार उनका ये जन्म ही इसलिए हुआ था कि उनको ये खिलाना है, मतलब अन्न का दान करना है, और अन्न से रिलेटेड फिर उनका ये साधु की वो थी, मतलब सब कुछ रिलेटेड है ना। सब कुछ डिपेंड करता है। हमारे हिंदू धर्म में ये है कि पूर्व जन्म या फिर रीबर्थ का कॉन्सेप्ट है, तो इसीलिए हमारे में ये मान्यता है कि जो तुम्हारा कर्म है वो तुम आज क्या हो वो मतलब वो तुम्हें बनाता है, और आज का तुम्हारा कर्म क्या है वो तुम कल क्या हो वो तुम्हें डिपेंड करता है। હા અત્યારે આપણે જે હાલતમાં હોય એ આપણે જે પાછલા કર્મ હોય એના ઉપર, ને અત્યારે આપણે જે કરી છે એનાથી આપણું ભવિષ્ય ઘણાય। હા એનાથી આપણું ભવિષ્ય થાય। એટલે આમાં બધું એવું છે, હવે ધીરે ધીરે આપણે મહાભારત જોવું ને એટલે બધું મગજમાં ઉતરતું જાય। શું બોલો તમે, બોલો હવે। कुछ नहीं बोल रही, ઓનલી ગુજરાતી। काई नहीं बोलती। હા જોયું ને મમ્મી, શું ખાવું તમારે રાતના ડિનરમાં? मक्सरी। હે મમ્મી જો ક્યાં મગસળી શું છે ઈ? दाल डायर मक्सरी दायर। આ તમે મમ્મી જોવ તો શીખવાડી દીધું ઈ। હે શીખ ગયે બધું આવડે? તો કેવું લાગ્યું તમને આ કાઠિયાવાડ? सारू સારું કેમ બાકી હે केम पार्टी। કાંઈક તો આ તારક મહેતા જેઠાને જોઈ જોઈને જ આવડી ગયું, દયાને ને જેઠાને ને, હે કે નહીં? मैं पहले कभी नहीं देखा। प्रीति ने दया ने जेठियों ने जोता कोई सिखवाड़ो? तो कुछ हेल्प हुआ? फिर तुम्हें वो गुजरातियों को समझने में हेल्प हुआ कि नहीं हुआ? है कि नहीं? कैसे होता है गुजराती, चलो बताओ। तो बताओ मैं बोलने जा रही थी फिर रुक गई। तो बताओ ना, बताओ जेन्युइन बात। नहीं अब तो बताना ही पड़ेगा, चलो। मतलब ये जस्ट मेरा परसेप्शन है, और परसेप्शन में बोल रही, परसेप्शन है ये जेठालाल का हाँ। और घर का, इस घर का मैं इन जनरल नहीं बता रही हूँ। मैंने जो दो एक फैमिली में देख रही हूँ और एक फैमिली जो जेठालाल में देखा उसके ऊपर बेस करके मोटे होता है, खाने पीने वाले होते हैं। और बात बात पर बहुत हंसी आने वाला होता है। नहीं ये तो તમે કમેન્ટ કરી દો જો પ્રીતિ સાચું કહી છે કે ખોટું કહી છે। नहीं मैं तो बस मैंने जितना देखा है उसके ऊपर बोल रही हूँ, इन जनरल नहीं बता તો रही। તમે જે અમારો વિડીયો જોઈ તમે કોમેન્ટ કરીને કહો તમારા ઘરે આ જે પ્રીતિ કીધું એ સાચું છે કે ખોટું છે, કે તમારા ઘરનો માહોલ આવો હોય કે નહીં ને અલગ હોય, અને ખાવાનું કેવું પસંદ હોય એ તો કહી દો। क्या? कैसा खाना पसंद आता है हम लोगों को? चटूरा। मम्मी बोलते हैं मिठूरा। बस मुंह चबर चबर चलते ही रहना चाहिए। तो हम लोग इतना काम करते हैं तो फिर भूख तो लगेगी ना। सभी काम करते हैं दुनिया में, कोई बैठा नहीं रहता, सभी रहते हैं, ये सभी काम करते नहीं हमारा काम थोड़ा ज्यादा रहता है। हैं, इसीलिए भूख थोड़ा ज्यादा। हाँ तो बहुत भूख लगी। આ તો ઓલું લેવલ આવડે આ પકોડા ને દાબેલી એ કે મને ચટુડું બટુડું બહુ ગમે, કેમ છે થોડું? આવું મીઠું ને આવું તીખું મીઠું ખટ મીઠું। તો આપણે અહીંયા મળે જ છે, લઈ આવીશું તમે તો રાતે આપણે 12 વાગે કેવો તો રાતે 12 વાગે 12 બજે બતા ને સટુડું બટુડું ચાલુ જ છે। આપણે અહીંયા ચાલુ જ છે। रात के 12 बजे। હા તો ઈ તો અમારા જાણીતા છે, તો દુકાન ખોલે તરત જ આવે બિચારા। ઉપર તો આવતો ને અટકી હું ગયા। હજી ઓલી ગાડી હેરફેર કરવાની છે એ ભલે રહી। એમાં ગયો છે। રીતે કે હું અહીં આવીને ચટુડી બટુડી થઈ ગઈ, બાકી હું ક્યાં આવું કઈ ખાતી। આ તો ભલે ને કાંઈ વાંધો નહીં। હમણાં તમે ઘરે નહોતા, પ્રીતિ એમ કહેતી હતી કે અહીંના ગુજરાતી બધા હું ફિટ હોય, બધા આમ કેમ ફીટ? ફિટ હોય, તંદુરસ્ત હોય। હા ખોરાક હોય એટલે તંદુરસ્ત હોય ને। આ તો બધું ખોરાક માટે છે। ખોરાક માથે છે એ કે કોઈ મોટાઈ નહીં બહુ અહીંયા, પણ આમ એમ મીડિયમ સાઈઝમાં। હા મીડિયમ પાપા જैसा सब फिट ऐसा बोल એમ કહીએ। હોય છે આ એમ। હજી તો તમે આમ ઓલી બા આમ હાવ ગીરમાં નથી જોયેલા હજી માણસો। હજી ઈ તો વધારે ઓલા હોય, હજી આ બાજુ તો અમુક પૂછલી ગળા હોય। આ તો શું છે કે બજારનું જમતા હોય
હા પકોડા ને પાવ ને દાબેલી ને એવું જમે એટલે છે જ પાણીપુરી ને એટલે છે જ અને ઘરમાં તો આખું દૂધ ઘી દૂધ નો જ હા, ખોરાક ઘી દૂધ ના જ ખોરાક ને ઈ તો હાચા ખોરાક. પહાડી હોય ને પહાડી હોય एक एक ढीका मारेगा तो गिर जाओगे ऐसे सिंह लोग आम चला जाता હોય ને તો એક હાકલમાં તો ઈ જલા સિંહ પર ચલા જાતા હે એના નાના એક વખત સિંહ એક બાજુ વાસડાને ખેંચે ને નાના એક બાજુ ખેંચે. અમાર મામા છે ये ને, रियल स्टोरी है पापा के नाना की નાના मेरा सगा मामा ये बड़द को पाट दिया था सिंह ने जनावर ने सिंह एक बाजू बड़द ने खेचे एक बाजू सिंह खेचे એ રીતના દ્રશ્ય હતા અમારા. તમારા નાના હતા ને મારા મામા ગોવિંદમાં गोविंद मामा ગોવિંદ हाँ। મામા અમારા सोचो મામા. और खोराक क्या घी दूध સિંહના મોઢામાંથી બસડેકો ખેંચ લીયા. મસળે કો. એટલે હું તાકાત વાળા ને ઈ ઓમ બીવે નહીં એને બીક સિંહથી છે બીક ન એને લાગે. डर नहीं चढ़िए किसी को डर नहीं गिर में रहता है इसको डर नहीं लगता ये डर तो लगता है कि शहरी लोगों के जो सिटी में शहरी लोग सिटी में रहता હોય ને એને डर लागे ये आ सिटी वाला डरपोक હોય हाँ, ગામડા વાળા કોઈ દી ડરે નહીં ગામડાવાળાનો ડર હે. કારણ કે એના જનાવર જોયું ન હોય એટલે બીજા હું આમ ये तो स्वाभाविक है ना सिटी वाले तो कोई बंदर को देख के भी डर जाएगा ये बंदर को देख के डर जाएगा अभी 2 दिन पहले हमारे घर के पीछे बंदर आया था हमने देखा भी नहीं पता था तुम्हें नहीं तुम्हें पता भी है मम्मी को આયા હતો ને આયા पता પાછળ यहाँ पे हमारे वहीं पे बैठा था ઝાડ પર બેઠા वो तो आके घूम के चले जाते हैं पप्पा क्या रही गया पप्पा તમે તો સાંભળ્યું નથી પ્રીતિ ગુજરાતી બોલતી હતી હે મમ્મી ગુજરાતી આવડી ગયું હા એ બેહો હાલો પપ્પા હારે બોલો ગુજરાતીમાં એટલે ખબર પડે આ તમે શું ઈ શું કરો છો डूंगरी सुधारी હા બા રેડી એ શુદ્ધ ગુજરાતી હા અમે ડુંગળી સુધારી છે ઈ એ અસલ ગુજરાતી. બીજું કાંઈક પૂછો પપ્પાજી કાલ ક્યાં ગયા તા? हताधार જો રેડી ને હા આપણે સત્તાધાર નો કે આપણે હતાધાર કહીએ આપણે હતા તા. એટલે એ પ્રીતિએ બોલી ને હતાધાર રેડી અપાઈ ગયું જો હવે આનેથી ગુજરાતી કેવું આવડે હિતાંશનું ગામનું નામ શું છે? तो मुझे याद ही नहीं है क्या था ઈતારનું ગામનું નામ થોડું અઘરું ને લાંબુ છે એનું નામ भूल गई क्या था હા ओ हाखड़ावाधार એનું ગામ માટે પતો છે એનું નામ નથી અમારો બ્લોગ કોઈ જોઈ છે હિતાંશના ગામથી हाखड़ावाधार थी હા તો કોમેન્ટ કરો કે આજુબાજુમાંથી અમારો બ્લોગ અમારા ગામની આજુબાજુથી કોણ જોઈ છે એ કોમેન્ટ કરો હે કે નહીં બાકી અમદાવાદથી રાજકોટથી જોતા હોય તો કોમેન્ટ કરતા જ હોય કે અમે અમેરિકાથી જોઈ છે કે અમે સ્વિટ્ઝરલેન્ડથી જોઈ છે અમારા આજુબાજુ વાળા ક્યાં ગયા ગુજરાતી ક્યાં ગયા આ બાજુમાં? हाँ तो क्या प्रीति जल्दी सीखे तो हमें आप लोगों से ये पूछना था कि आप जो रेगुलर देखते हैं वो ये नोटिस कर पा रहे होंगे कि जैसे पहले हमें वीडियोस में यूट्यूब व्लॉग में ऑब्वियसली ये व्लॉग में ही जाएगा जैसे पहले रीच आता था वो रीच थोड़ा डाउन हो गया अब डेली व्लॉग करना मेहनत भी है एडिट करना उसको मतलब जो करते हैं उनको पता है कितना मेहनत है तो अभी हम सोच रहे हैं क्या ये डेली व्लॉगिंग मतलब डेली जो लाइफ में हो रहा है ये चीज़ें दिखाना मतलब आप लोग पसंद कर रहे हैं कि नहीं तो ये चीज़ें बंद कर दे कुछ ओकेशनली कुछ हो हफ्ते में 1 बार 2 बार मतलब कुछ स्पेशल कुछ हो कुछ ओकेशन हो ऐसे मोमेंट पर या फिर कहीं घूमने गए ऐसी चीज़ें आप लोग देखना पसंद करोगे या फिर आप लोगों को ये डेली व्लॉग पसंद आ रहा है हालांकि आप लोग अगर बोल भी रहे हैं कि डेली व्लॉग पसंद आ रहा है बट उस हिसाब से रीच नहीं आ रहा मतलब जिस हिसाब से दूसरे प्लेटफॉर्म में हमें आ रहा है तो हम अभी वही सोच रहे हैं कि ये कंटिन्यू रखना है कि नहीं क्योंकि चलिए हमें जितना मेहनत हमें तो क्या ही मेहनत सबसे ज़्यादा इनको मेहनत हो जा रहा है क्योंकि ये व्लॉग करना शूट करना फिर एडिट करना टाइम टू टाइम उसको अपलोड करना मतलब ये हेक्टिक हो जा रहा है तो हम लोग यही अभी सोच रहे हैं कि क्या करें तो आप लोग अपना क्या आपका ओपिनियन है कमेंट्स में बताइए तो वो चीज़ हमें मदद करेगा फ्यूचर में स्टेप लेने के लिए थैंक यू એટલે પ્રીતિ એમ કહેવા માંગે છે કન્ટિન્યુઅસલી 2 મહિનાથી અમે ડેઈલી વ્લોગિંગ કરી છે મતલબ કાંઈ પણ હોય ગમે એવું થયું હોય કાંઈ પણ હોય ડેઈલી વ્લોગ લેવાનો અને એને અપલોડ કરવાનો ગમે એવું કાંઈ ડીલે થઈ ગયું તોય પણ હું એડિટ કરીને અપલોડ કરું છું કઈ રીતે હું કરું એ તો પ્રીતિને ખબર જ છે હે કે નહીં कैसे भी करके मैं कर देता हूँ अब पूछવાનું એ है कि डेली व्लॉग करी કે ના કરી કારણ કે છેલ્લા 1 વીકથી અમને રીચ થોડી ડાઉન થઈ ગઈ છે વ્યૂઝ એવા નથી આવતા મતલબ કે દિવસે દિવસે વધવું જોઈએ પણ નથી આવતા એટલે પૂછવાનું હોય કે ડેલી વ્લોગ તમને લોકોને ગમે છે કે નહીં
જો ગમતા હોય તો અમે કન્ટિન્યુ રાખશું. આ તો હું કરીશ જ આ ઘણા ડેઈલી બ્લોગ. નહીંતર અમે ઓકેઝનલી મતલબ કે કંઈક એવું હોય સ્પેશિયલ ઇવેન્ટ કે ગમે એવું કંઈ એવો ખાસ મોમેન્ટ હોય એટલે મહિનામાં અમે વ્લોગ તો ઘણા બધા નાખશું જ, પણ એ ડેઈલી નહીં હોય. વીકમાં 2 4 એસે મતલબ 3-4 વીકમાં એવી રીતે, છે કે નહીં? હવે એ તમે કમેન્ટ કરો. તમારો ઓપિનિયન અમારા માટે બહુ મેટર કરે છે. અને અમારી યુટ્યુબ ઇન્કમ હજી સુધી આવી નથી, આવશે એટલે અમે જરૂરથી અમારા વ્લોગમાં જે તો કહેશું. કાંઈ પણ હશે અમે તો એ વ્લોગના માધ્યમથી જ તમને કહેતા રહેશું, અપડેટ કરતા રહેશું. તો ચાલીએ હવે આજના વ્લોગમાં બસ અહીંયા સુધી. મળીએ નવા વ્લોગમાં. તો આ વિડીયોમાં તમે જે કહેશો એના પ્રમાણે જ અમે સ્ટેપ લેશું. ત્યાં સુધી બાય.